નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અરવલ્લીથી અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત લોકજાગૃતિ રેલી યોજાઈ। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિભાગ અને અગમ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે લોકજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં મહિલાઓને તેમનું મહત્વ સમજાવતા સ્લોગન અને બેનરો સાથે જાગૃત કરવામાં આવી। તો અગમ ફાઉન્ડેશન દ્વારા રેલીમાં અંગદાન એ જ મહાદાન સમજાવતા સ્લોગનથી લોકને અંગદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા। જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા, મહિલા અને બાળ અધિકારી હસીના મંસૂરીએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું। પોલીસ ચોકીથી મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। નમસ્તે, મારું નામ વૈશાલી સિંગલ છે। હું જિલ્લા આયોજન કચેરીમાં રિસર્ચ ઓફિસર તરીકે હાલ કાર્યરત છું। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચના રોજ તમામ મહિલાઓ આગળ વધે એના માટેનો જે કાર્યક્રમ છે એમાં અમે ઉપસ્થિત રહ્યા હતા। મોડાસા તાલુકાના ઘણા મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા। બધાએ પોતાની જાતને ગૌરવવંતી સમજી અને એમાં ફાળો આપ્યો। એ બદલ તમામનો આભાર। અને બસ એટલો જ મેસેજ આપવા માંગીશ કે દીકરીઓને ભણાવો, ભ્રૂણ હત્યા અટકાવો, બેટી બચાવો બેટી પઢાઓનો જે મંત્ર છે એને સાકાર કરવા માટે દરેક મહિલાએ પોતાએ બહુ આગળ આવવું પડશે। પોતાની મહિલા જે બાળકીઓ છે એમને એજ્યુકેશન આપવું જોઈએ અને બસ બધાને અને ઇક્વાલિટી સમાજમાં પ્રસ્થાપિત થાય એવા પ્રયત્નો તમામે કરવા જોઈએ જેથી મહિલાઓ આગળ વધે। અને હાલ જેમ આપણે જોઈ રહ્યા છીએ કે કલેક્ટર સર પોતે મહિલા છે, એસપી મેમ છે એ પોતે મહિલા છે અને મહિલા અધિકારીઓની સંખ્યા દિન બદિન વધતી રહી છે અને હજી પુરુષો કરતાં બી એ સંખ્યા હજી વધારે આગળ વધે એવા પ્રયાસો કરવા જોઈએ આપણે। તો ધન્યવાદ। આજે મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું અરવલ્લીની બધી જ મહિલાઓને આપું છું। મારી દીકરીઓને, મારી બહેનોને, માતાઓને અને વડીલ બાઓને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે એકબીજાનું આપણે સન્માન કરીએ, પોતાની જાતને ગર્વ અનુભવીએ। અને આજે ખૂબ મને પ્રાસંગિક લાગે છે આ મહિલા દિવસની મારે મુજબ આજ થીમ લાગે છે કે મને મારી જાત માટે હું 1 કલાક આપીશ અને ફિટનેસ માટે આ 1 કલાક રહેશે। માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે મેદસ્વીતા મુક્ત ભારતનું જે સંકલ્પ આપણે આપ્યું છે આ મહિલા દિવસ એ જ સંકલ્પ માટે છે કેમ કે મહિલાઓનું ખૂબ અન્નપૂર્ણા તરીકે રોલ હોય છે એટલે 10% ઓછું તેલ જે દર મહિના કરવાનું છે સાહેબે જે આપને ખૂબ એક સુંદર સૂત્ર આપ્યું છે એ પણ મહિલાઓના હાથમાં છે કે આખા પરિવાર મેદસ્વીતા મુક્ત થાય। અને ફિટનેસ એ સાયકલિંગ હોય કે વોકેથોન હોય કે કોઈ પણ રીતે યોગ હોય, પ્રાણાયામ હોય, બીજી એક્સરસાઇઝ હોય, એ સાથે જ હું આ બધી મહિલાઓને એ પણ ફરીથી ઇન્વિટેશન આપું છું કે દર સન્ડે જે કાલે સાહેબે કીધું અમે અરવલ્લીમાં તો દર સન્ડે સાયકલિંગ કરીએ છીએ એમાં મહિલાઓ જોડાય એ માટે હું બધાને અપીલ કરું છું। આજે મહિલા દિવસમાં અહીંયા ઓઢારી લેક ખાતે ખૂબ દરેક સેક્શનથી જે છે દરેક કેડરથી મહિલાઓ અહીંયા ઉપસ્થિત થઈ। ગૃહિણી, અધિકારી જે કોઈના કોઈ પોતાનું સ્વરોજગારમાં જે જોડાયેલી છે એ બધા જે છે ખૂબ અહીંયા સારી રીતે એમને રમ્યા અને હસ્યા, મજા કર્યા અને ખૂબ મજા બધાને આવી। તો એ બદલ જે છે અમારી મહિલા બાલ વિકાસ અધિકારી જે છે હસીનાબેન એમની ટીમને હું અભિનંદન આપું છું। સાથે સાથે આજે અમે એક રેલીનું આયોજન કર્યું છે એમાં બેટી બચાવો બેટી પઢાઓના સૂત્ર છે, જે સ્વસ્થ માતા સ્વસ્થ બાળકના સૂત્ર છે અને દરેક જેટલી અમારી ગુજરાત સરકાર અને ભારત સરકારની જે મહિલા બાલ વિકાસ માટે યોજનાઓ છે એમના સૂત્રોચ્ચાર અને એમના પ્રચાર પ્રસાર માટે જે છે આજે સિટીની મહિલાઓ ભેગી થઈ છે અને એ જઈને સિટીમાં આ મેસેજ એ પસાર કરશે। એના સાથે સાથે હું ફરીથી બધાને આ મહિલા દિવસની ખૂબ શુભેચ્છા આપું છું। આધુનિક યુગની અંદર અત્યારે હાલ જે પુરુષોમાં વળી આજે સ્ત્રી ગણાય છે દરેક ક્ષેત્રની અંદર આજે જે સ્ત્રીઓ છે મહિલાઓ આગળ વધી રહી, શું કહેશો? આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે। જે કહેવામાં આવે છે કે સમોવડી નહીં આગળ પણ વધી રહી છે। એમાં જે છે સરકારની યોજનાઓનું પણ ખૂબ મોટું ફાળો છે જે એમને સરકાર અને કાયદા વ્યવસ્થા તરફથી જે એમને તકો મળી રહી છે અને આજે સમાજ પણ બદલી રહ્યું છે એ દીકરીઓને પણ એટલી જ તકો આપી રહ્યા છે। હજુ સમાજમાં થોડુંક બદલાવની જરૂરિયાત છે કે હજુ જે મહિલાઓમાં છુપાયેલી જે શક્તિઓ છે
એટલી સક્ષમતા હજુ બહાર આવવાની જરૂરિયાત છે.